નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ સમજૂતીની વાત કરે છે, મંત્રણાઓ એકદમ સફળ થઈ ગઈ છે, આખરી તબક્કામાં છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બસ હવે સહી થવાની તૈયારીમાં છે, પોતાના દીકરાના લગ્નમાં નથી ગયા અને જુઓ અમેરિકાની ચિંતા જે છે દુનિયામાં શાંતિ સ્થાપવાની છે, નોબેલ પ્રાઇઝ મેળવવાની છે, એવી બધી સુફિયાની વાતો કરે છે. અને બીજી તરફ એકાએક ઈરાન પર મિસાઇલ ફોડે છે અને એ પણ પાછો એવો દાવો કરે છે કે અમેરિકાએ તો પોતાના સ્વરક્ષણમાં મિસાઇલ ફોડી હતી, કારણ કે અમેરિકી જહાજોની આસપાસ ઈરાનની સ્પીડ બોટ જે છે એ માઇન્સ એટલે કે પેલી માઇન્સ એવી પાથરી રહી હતી કે જેથી અમેરિકી જહાજ આગળ વધે તો અમેરિકી જહાજમાં બ્લાસ્ટ થઈ જાય. હવે આ સાચું ખોટું કેટલું એ કંઈ ખબર નથી પડતી, પરંતુ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે છેક છેલ્લી મિનિટે કોથળામાંથી બિલાડું કાઢ્યું છે અને દુનિયાના તમામ મુસ્લિમ દેશો ડોનાલ્ડ ટ્રમ્પથી એકદમ આઘાત પામી ગયા છે, ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ થઈ ગયા છે અને એમને એવું લાગ્યું છે કે આ તો મોહમ્મદ અલી જીનાએ જે વર્ષો પહેલાં કહ્યું હતું એ કહેવત સાચી પડી છે કે આ તો મુસ્લિમ દેશોની પીઠમાં ખંજર ફોંકવાનો આ એક બીજી વખતનો પ્રયાસ છે. કારણ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોની મિટિંગ લઈને કહી દીધું કે જુઓ ભાઈ, ઈરાન સાથે તો હવે સમજૂતી થઈ ગઈ છે, આખરી તબક્કામાં છે, હોર્મુઝની ખાડી ખુલી જવાની છે, પરંતુ હવે તમે બધા મુસ્લિમ દેશો ભેગા થઈ અને અબ્રાહમ અકોર્ડ એટલે કે અબ્રાહમ સમજૂતી છે જે એના પર સહી કરો એટલે ફાયદો ઇઝરાયલને થાય અને કે પેલેસ્ટાઇન હાલ પૂરતું ભૂલી જાઓ. હવે આ બધી પરિસ્થિતિમાં પાકિસ્તાનની હાલત તો ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે, ન ઘરના રહે ન ઘાટના રહે. કારણ કે પાકિસ્તાનને એમ હતું કે અમે તો ઇસ્લામિક દેશોના નાટોની માફક બધાને એમ કે સંરક્ષણ આપીએ છીએ, સાઉદી અરેબિયામાં પોતાની આર્મી મોકલી દેવાની વાત કરીને દુનિયાના બીજા બધા દેશોને મદદ કરવાના હતા, ચીનમાં પહોંચી ગયા શાહબાઝ શરીફ ને બીજી તરફ અમેરિકા સાથે મંત્રણા કરે છે, ત્રીજી તરફ રશિયા સાથે, ને એમને એમ હતું કે દુનિયાના સૌથી મોટા વિષ્ટિકાર એ છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે તો પાકિસ્તાનને પણ કહી દીધું કે તમે પણ અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. હવે જે પાકિસ્તાનના પાસપોર્ટમાં એવું લખેલું છે કે વેલિડ ફોર ઓલ કન્ટ્રીઝ એક્સેપ્ટ ઇઝરાયલ એટલે કે જે ઇઝરાયલને માન્યતા આપવા જ તૈયાર નથી, એ દેશને તમે એવું કહો કે પેલેસ્ટાઇન ભૂલી જાઓ અને ઇઝરાયલને માન્યતા આપો, તો પાકિસ્તાનમાં શાહબાઝની હાલત કેટલી ખરાબ થાય એની કલ્પના કરવી દુષ્કર છે. કારણ કે પાકિસ્તાનની પ્રજા ભયંકર રીતે ઇઝરાયલથી નારાજ છે અને એ વખતે ક્યારેક એવું લાગે છે કે શનિ રવિ મંત્રણા થઈ રહી છે, સફળ થવાની છે, યુદ્ધનો અંત આવવાનો છે અને સોમવારે શેર બજાર ઉચકાઈ જાય છે અને ફરી પાછું મંગળવારે વહેલી સવારે એટલે કે સોમવારની મોડી રાત્રે શેર બજારમાં પછડાટ પામે. એ રીતે અમેરિકા ઈરાન પર હુમલો કરે છે અને મંગળવારે શેર બજાર પાછું આવે છે. તો શું આ શેર બજારમાં સટ્ટો કરવાની જ કંઈ સાજિશ તો નથી ચાલી રહી? અને નિકટના ભવિષ્યમાં શું થશે અને ઈરાન પર હવે અમેરિકાનું વલણ કેવું રહેશે? આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં વિનામૂલ્યે, જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. હવે શનિ રવિમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવો માહોલ બનાવી દીધો હતો કે ગમે ત્યારે સમગ્ર દુનિયામાં ખુશીની લહેર આવી જવાની છે, શાંતિ સ્થપાઈ જવાની છે, મધ્ય પૂર્વમાં ખાડીના દેશોમાં સ્થિરતા થઈ જવાની છે અને નોબેલ પ્રાઇઝ મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર હકદાર થઈ જવાના છે. કારણ કે તમે શનિવારે રાત્રે એમની વાત સાંભળો તો એટલી ડાહી સરસ સરસ વાત કરતા હતા કે દુનિયામાં મેં 7 જગ્યાએ યુદ્ધો રોકી દીધા છે અને કોઈ પણ જગ્યાએ યુદ્ધમાં કોઈ એક વ્યક્તિ મૃત્યુ પામે તો મને સહન થતું નથી અને એમ કે હવે એકદમ અત્યંત નિર્ણાયક તબક્કે અમારી મંત્રણા પહોંચી ગઈ છે અને હોર્મુઝની ખાડી તો ગમે ત્યારે ખુલી જશે અને કે ન્યુક્લિયર બોમ્બ મુદ્દે કે અમે સમાધાન કરવા નથી માંગતા, પરંતુ હવે અમેરિકાએ નમતું જોખ્યું છે એવો એમને સંકેત આપ્યો અને કહ્યું કે સંવર્ધિત યુરેનિયમ જે છે એ તો કાં ઈરાન એને ઝીરો કરી નાખે અથવા તો પોતાના કોઈ વિશ્વાસુ દેશને સોંપી દે અથવા તો ઇન્ટરનેશનલ એનર્જી એટોમિક એજન્સી જે છે એની પાસે દર 6 મહિને એનું ઓડિટિંગ કરાવી નાખે. કતારને મધ્યસ્થી બનાવી દીધું, પાકિસ્તાનની બાદબાકી કરી નાખી અને એટલું જ નહીં, કતારને કીધું કે તમે $12 બિલિયન
ઈરાનને આપી દો. એટલે ઈરાનને એક તરફ ગાજર લટકાવીને કીધું કે તમને $12 અબજ જે છે આપવાની વાત કરો અને પછી કહો કે બસ હવે કતારમાં એજન્ડા ફાઇનલ થઈ જશે અને કે MOU તૈયાર થશે એટલે એમ કે આપણે એના પર સહી કરી નાખીશું. અને પછી સહી સિક્કા થવાની તૈયારી હતી, મંત્રણાની બધી વિગતો લખાઈ રહી હતી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક દેશોની, ખાસ કરીને ખાડીના દેશો અને ઇસ્લામિક દેશો, એમાં સાઉદી અરેબિયા પણ આવી ગયું, કતાર આવી ગયું, કુવેત આવી ગયું, બહેરેન, તુર્કીને પણ બોલાવ્યું, ઇજિપ્તને પણ બોલાવ્યું, યુનાઇટેડ અરબ અમીરાતને, આ બધા દેશોને ભેગા કરી અને ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક કોથળામાંથી બિલાડું કાઢ્યું. હવે ડોનાલ્ડ ટ્રમ્પે કોથળામાંથી બિલાડું કાઢીને કરીશું, એમણે કહ્યું કે બધા મુસ્લિમ દેશોને મારી વિનંતી છે કે તમે એબ્રાહમ અકોર્ડ પર સહી કરો. અને પાછું હસતા હસતા કીધું, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જેવો આ પ્રસ્તાવ મૂક્યો એટલે મુસ્લિમ દેશોના બધા જ જે પ્રતિનિધિઓ હતા, રાજાઓ હતા, શેખ હતા, એ બધાને આઘાત લાગ્યો કે એકાએક આ વાત ક્યાંથી આવી કે અબ્રાહમ અકોર્ડમાં સહી કરો. એટલે એમણે કહ્યું કે કેમ સન્નાટો થઈ ગયો. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું તો ઈરાનને પણ વિનંતી કરું છું કે તમે અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. હવે આ તો એકબીજાને બાપે માર્યા વેર જેવી વસ્તુ હોય, એમાં તમે કહો કે અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. હવે આ અબ્રાહમ અકોર્ડ શું છે? અબ્રાહમ અકોર્ડ એ છે કે જો તમને યાદ હોય તો 2020માં ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારે પહેલી ટર્મ હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે ઇઝરાયલ જે છે એના સંબંધો ઇસ્લામિક દેશો સાથે સામાન્ય થાય, આ બધા દેશો ઇઝરાયલ સાથે પર્યટન કરે, વેપાર કરે, સાંસ્કૃતિક આદાન પ્રદાન કરે અને એકબીજાના ધંધા રોજગાર જે છે સંવર્ધિત થાય, એના માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક સમજૂતી કરાર જે છે ઊભો કર્યો હતો. અને એમની લાગણી એવી હતી કે યહૂદીઓ અને મુસ્લિમો એ બંને વચ્ચેના સંબંધો જે છે સામાન્ય બને, ખાસ કરીને વેપાર, પર્યટન, ટેકનોલોજી અને સુરક્ષા, ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. એનો અર્થ એ કે ખાડીના દેશોમાં શાંતિ અને સ્થિરતા થાય. પરંતુ મુસ્લિમ દેશો, ઇસ્લામિક દેશો કદી ઇઝરાયલનો વિશ્વાસ કરતા નથી, કારણ કે એમને ખબર છે કે ઇઝરાયલ જે છે એ ગમે ત્યારે મંત્રણા કરે, સમજૂતી કરી અને પછી એનો ભંગ કરીને હુમલો કરી નાખે છે. લેબેનોનને એનો અનુભવ છે, યમનને એનો અનુભવ છે અને પેલેસ્ટાઇન અને ગાઝામાં તો છેલ્લા 3-4 વર્ષથી જે રીતે ઇઝરાયેલે જે ખૂનામરકી કરી છે એનાથી કોઈ ઇસ્લામિક દેશ ઇઝરાયલ સાથે દોસ્તી કરવા તૈયાર નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક જ્યારે આ વાત કરી ત્યારે એમને એવું કીધું કે ભાઈ તમે લોકો જો પેલેસ્ટાઇનને હાલ પૂરતા ભૂલી અને ઇઝરાયલ સાથે શાંતિ મંત્રણા કરશો અને અબ્રાહમ અકોર્ડ સાઇન કરશો તો જ આગળની વાત થશે. હવે અમેરિકાની આ વાતથી ઇસ્લામિક દેશોમાં ભયંકર નારાજગી છે, ખાસ કરીને એટલા માટે કે પેલેસ્ટાઇનનો મુદ્દો ભૂલી જવો, કારણ કે પેલેસ્ટાઇન જે છે એની સાથે ઇસ્લામિક બ્રધરહુડની વાત જે છે સંકળાયેલી છે. કોઈ પણ દુનિયાનો મુસ્લિમ દેશ જે છે એની સહાનુભૂતિ પેલેસ્ટાઇન માટે હોઈ શકે, ગાઝા પટ્ટી માટે હોઈ શકે, ત્યાં જે શરણાર્થીઓ છે જે જોર્ડનમાં અને બહેરીનમાં કે ઇજિપ્તમાં કે તુર્કીમાં સહારો લઈ રહ્યા છે એમના માટે હોઈ શકે. ઇઝરાયલ માટે કઈ રીતના હોઈ શકે? કારણ કે ઇઝરાયલ અને ઇસ્લામિક દેશો વચ્ચે તો કદી બન્યું જ નથી અને ઇઝરાયલ હંમેશા એ લોકો સાથે એક પ્રકારનું હોસ્ટાઇલ એટલે કે દુશ્મનાવટ ભર્યું જે માહોલ જે છે એ રાખી શકે છે. એટલે સાઉદી અરેબિયાએ તો સ્પષ્ટ ના ભણી દીધી. એને એવું કીધું, સાઉદી અરેબિયાના પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો બહુ સારા છે, પણ એમને કહ્યું કે કિંગ સોલોમોન જે છે કોઈ પણ સંજોગોમાં આ વાત સ્વીકારશે નહીં. અને માની લો કે કિંગ સોલોમોનને મનાવવાની કોશિશ પણ કરીએ તો સાઉદી અરેબિયાની પ્રજા કદી આ વાતને સ્વીકારશે નહીં. એટલે એમને ડિપ્લોમેટિકલી જવાબ આપ્યો કે તમે પેલેસ્ટાઇનને જો સ્વીકૃતિ આપતા હોય, એટલે કે 2 નેશન થિયરી, પેલેસ્ટાઇનને પણ નેશન તરીકે સ્વીકારો તો ઇઝરાયલને સ્વીકારવા અમે તૈયાર છીએ, પરંતુ એમાં એક રાઇડર એ હતી કે તો પછી પેલેસ્ટાઇનની ભૂગોળ નક્કી થવી જોઈએ, પેલેસ્ટાઇનનું સાર્વભૌમત્વ ક્યાંથી શરૂ થશે એ પણ નક્કી કરવું પડશે. એટલે પેલેસ્ટાઇનનો જે આખો પ્રદેશ છે એને અને ગાઝા પટ્ટીને ઇઝરાયલે માન્યતા આપવી પડે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એ વાત ભૂલી જાઓ. હવે વાત આવી ઇજિપ્તની. ઇજિપ્ત કહે છે કે ભાઈ અમે તો સૌ પ્રથમ ઇઝરાયલને માન્યતા 1979માં કેમ્પ ડેવિડ સમજૂતી અન્વયે આપી દીધી હતી, પરંતુ પ્રજાનો આક્રોશ એટલો બધો હતો કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાતની હત્યા થઈ ગઈ અને લોક જુવાળ એટલો ભયંકર ઇઝરાયલ વિરોધી ઊભો થયો કે ઇજિપ્તના
નવા શાસકો આવ્યા એમને ઇઝરાયલની માન્યતા રદબાતલ કરી નાખી. ત્યારબાદ તુર્કીની વાત આવી. હવે તુર્કી તો છે એને હમાસને લડવૈયા તરીકે સ્વીકાર્યા છે અને ઇઝરાયલને આતંકી દેશ જાહેર કર્યો છે. એટલે એ કહે છે કે અમે તો હમાસને લડવૈયા જાહેર કર્યા છે અને ઇઝરાયલને અમે આતંકી ગણીએ છીએ. અને ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ હતું એમાં તુર્કીએ ઈરાનને મદદ કરી રહ્યું હતું. ઈરાન તરફથી સહાનુભૂતિવાળા એને નિવેદનો પણ જાહેર કર્યા હતા. એ સંજોગોમાં તુર્કી કઈ રીતે ઇઝરાયલને માન્યતા આપે જ્યાં સુધી પેલેસ્ટાઇનને માન્યતા ના મળે? હવે જોર્ડન એવું કહે છે કે ભાઈ ગાઝા પટ્ટીમાંથી વિસ્થાપિત થયેલી પ્રજા 70% તો જોર્ડનમાં આવીને વસી છે. અને જો જોર્ડનના રાજા જો અમેરિકાની સહેમાં આવીને કે દબાણમાં આવીને જો ઇઝરાયલને માન્યતા આપી દે તો ત્યાં ભયંકર બળવો થઈ જાય. એટલે એમને પણ ના પાડી. કતારે એવું કહ્યું કે અમે તો મધ્યસ્થીની ભૂમિકા છે, અમે તો ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાવવા માંગીએ છીએ. અમેરિકાએ કતારને કીધું હતું કે તમે $12 બિલિયન જે છે ઈરાનને આપી દો તમારા ખાતામાંથી અને રિલીઝ કરી દો, જેથી ઈરાન જે છે એ આ સમજૂતીના ભાગરૂપે પુનઃવસન કરી શકે જે કંઈ નુકસાન થયું છે. કારણ કે ઈરાનની આર્થિક હાલત અત્યારે દેખીતી રીતે ખરાબ છે, કારણ કે ઈરાનમાં ફુગાવો બહુ વધી ગયો છે, અમુક જગ્યાએ ભૂખમરાની સ્થિતિ છે અને છતાંય ઈરાનની બહાદુર પ્રજા લડી રહી છે. એ તબક્કે અમેરિકાએ સમજૂતીના ભાગરૂપે એની જે $100 અબજ જે સંપત્તિ સ્થગિત કરી દીધી છે એમાંથી $12 અબજ તાત્કાલિક રિલીઝ કરવા માટે એને કતારને કહ્યું હતું. કતારે કીધું કે અમે ન કરી શકીએ. અને બીજું કે હમાસ જેમ હિઝબુલ્લાના લડવૈયાઓ છે, હમાસના લડવૈયાઓ છે, એ હમાસના લડવૈયાઓનું હેડક્વાર્ટર જ કતારમાં છે. એટલે કે અમે જો ઇઝરાયલને માન્યતા આપી દઈએ તો હમાસ જે છે એ તાત્કાલિક કતારમાં ભયંકર હુમલા કરે અને ઈરાન જો એક મિસાઇલ છોડે તો કતારની જે મુખ્ય આવકનો સ્ત્રોત છે ત્યાંની રિફાઇનરી, એ રિફાઇનરીમાં આગ લાગી જાય. અને ઈરાન સાથે હવે કોઈ વેર લેવા માંગતું નથી. સાઉદી અરેબિયાએ તો સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે જો હવે ભવિષ્યમાં તમે ઈરાન સાથે કોઈ પણ યુદ્ધ આદરશો તો સાઉદી અરેબિયાની ભૂમિ કે સાઉદી અરેબિયાની એરસ્પેસ કે સાઉદી અરેબિયાની એરસ્ટ્રીપ અમે યુદ્ધ માટે વાપરવા નહીં દઈએ. હવે આ બધા કરતાં સૌથી વધારે કફોડી પરિસ્થિતિ તો પાકિસ્તાનની થઈ ગઈ. પાકિસ્તાનની હાલત તો ધોબીના કૂતરા જેવી કરી નાખી ડોનાલ્ડ ટ્રમ્પે, કારણ કે પાકિસ્તાનના ઘરનું રહ્યું ને ઘાટનું રહ્યું. પાકિસ્તાનને કહ્યું કે તમે ઈરાન સાથે જઈને મધ્યસ્થી કરો. પછી પાકિસ્તાન બાપડું ચીનને સાચવવા માટે શાહબાઝ શરીફ અને એમના ફિલ્ડ માર્શલ જે છે આસિમ મુનીર એ ચીનને સમજાવવા ગયા કે અમે શું સમજૂતી કરી રહ્યા છે. એ ચીનમાં હતા ત્યારે અમેરિકાએ દાવ બદલી અને કતારને કહ્યું કે હવે તમે મધ્યસ્થીમાં આવી જાઓ. પછી પાકિસ્તાનને કહ્યું કે હવે તમે અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. પાકિસ્તાન તો શરૂઆતમાં મુખ્ય વિષ્ટિકાર હતું. એ પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરજ પાડી રહ્યા છે કે તમે અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. પાકિસ્તાનના શાહબાઝ શરીફ 2 હાથ જોડીને આસિમ મુનીર સાથે અમેરિકાને જાણે વિનવી રહ્યા હોય તેમ કહે છે કે સાહેબ અમે જો આ કરીશું તો ઇમરાન ખાનની વાત સાચી પડશે. કારણ કે ઇમરાન ખાનને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યો, ઇમરાન ખાનનો તખ્તો પલટ થયો, ત્યારે ઇમરાન ખાને જાહેરમાં છેલ્લી જાહેર સભામાં કહ્યું હતું કે આ શાહબાઝ શરીફ અમેરિકાનો પિઠ્ઠું છે અને શાહબાઝ શરીફનો મુખ્ય એજન્ડા ઇઝરાયલને માન્યતા અપાવવાનો છે. અને એ મોહમ્મદ અલી જીનાનું જે સ્વપ્ન હતું, મોહમ્મદ અલી જીનાએ કહ્યું હતું કે ઇઝરાયલને કદી માન્યતા ન મળવી જોઈએ. ઇઝરાયલની રચના જે છે એ મુસ્લિમ દેશો, ઇસ્લામિક દેશોની પીઠમાં ખંજર સમાન છે. અને એટલે જ પાકિસ્તાને પોતાના પાસપોર્ટ પર એવું લખ્યું છે કે વેલિડ ટુ ઓલ નેશન્સ એક્સેપ્ટ ઇઝરાયલ. એટલે ઇઝરાયલને બાદ કરતા દરેક દેશોમાં અમારો આ પાસપોર્ટ જે છે એ માન્ય રહેશે. એટલે ત્યાંની પ્રજાનો લોકજુવાળ જે છે એ ઈરાન તરફી છે, મુસ્લિમ દેશો તરફી છે. તમને જો યાદ હોય તો આયાતુલ્લાહ ખોમૈની ને જ્યારે શહાદત મળી, એટલે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં જ્યારે સિનિયર આયાતુલ્લાહ ખોમૈની જે કે સૌથી સર્વોચ્ચ નેતા છે એમના સહિત જે 42 લશ્કરના અધિકારીઓને એમના પરિવારના સભ્યોને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા, ત્યારે પાકિસ્તાનમાં સૌથી મોટા દેખાવો થયા હતા. અને ત્યારે શાહબાઝ શરીફ અને એમની સરકાર ડરી ગઈ હતી કે ખામેનાઈની શહાદતને એમને તરત જ સન્માન પણ આપ્યું હતું. એ સંજોગોમાં પાકિસ્તાને પણ પ્રેમથી અમેરિકાને કહી દીધું છે
કે પેલેસ્ટાઇનને જો માન્યતા ન મળે તો અમે ઇઝરાયલને માન્યતા ન આપી શકીએ, એટલે પાકિસ્તાને પણ સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે પાકિસ્તાનની હાલત તો આગળ કૂવો ને પાછળ ખાઈ એના જેવી થઈ શકે એવી હતી. હવે ઈરાનને આમંત્રણ ડોનાલ્ડ ટ્રમ્પ આપે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તો એટલું ભયંકર વેર છે કે ઇઝરાયલ એવું માને છે કે ઈરાનને કારણે એનું અસ્તિત્વ જોખમમાં છે, અને ઈરાન તો કદી ઇઝરાયલને ઈચ્છતું જ નથી. એટલે બંને એકબીજાનું અસ્તિત્વ મિટાવવા માટે જો લડી રહ્યા હોય અને આ યુદ્ધ જે કરાવ્યું એમાં મુખ્ય ભૂમિકા જો ઇઝરાયલની છે એવું ઈરાન માનતું હોય, તો એ સંજોગોમાં ઈરાન કઈ રીતે સ્વીકારે કે અમે ઇઝરાયલને માન્યતા આપીએ? ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો દાવ ખેલ્યો છે કે જેથી ઇસ્લામિક દેશો નારાજ થઈ ગયા, કાં તો ઇસ્લામિક દેશોએ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવી પડે ડોનાલ્ડ ટ્રમ્પની અને ઇઝરાયલની, અને અબ્રાહમ અકોર્ડ પર સહી કરે એટલે બધા જ ઇસ્લામિક દેશો પોતાના કાંડા કાપી અને અમેરિકા અને ઇઝરાયલ આગળ મૂકી દે. કારણ કે મૂળ વાત એ છે કે ઇઝરાયલને આ શાંતિ મંત્રણા અને સમજૂતી ખપતી નથી. ઇઝરાયલ ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં યેન કેન પ્રકારે સામ દામ દંડભેદથી ઈરાનને ખતમ કરી નાખો, કારણ કે ઈરાન એક એવો દેશ છે કે જે લડાઈ આપી શકે છે. ઈરાનને બાદ કરતા બાકીના કોઈ દેશો અમેરિકા કે ઇઝરાયલની સામે ટકી શકે એમ નથી, અને એટલે જ શાંતિ મંત્રણામાં અડિંગો નાખવા માટે ઇઝરાયલે છેક છેલ્લી ઘડીએ ફાછર મારી અને કહ્યું કે જો ઈરાન સાથે સમજૂતી થતી હોય તો અમારી શરત છે કે અબ્રાહમ અકોર્ડ પર સહી કરો. આ એવી સ્થિતિ છે કે ઇસ્લામિક દેશો અબ્રાહમ અકોર્ડ પર સહી કરશે નહીં અને વાત આગળ વધશે નહીં. એટલે હંમેશા હું કહું છું કે ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં, એવી આ પરિસ્થિતિ છે. એટલે આ બધા સંજોગોમાં સમજાતું નથી કે અમેરિકા ખરેખર શાંતિ ઝંખે છે કે પછી યુદ્ધ વિરામ રાખવું, થોડો ટાઈમ પછી ફરી પાછું એકાદ બે મિસાઇલ છોડવી, પછી કહેવું કે ના ના તો પ્રેમથી અમે થપાટ મારી હતી. આજે પણ અમેરિકાએ ઈરાન પર એની સ્પીડ બોટ પર મિસાઇલો ઝીકી, 4 ઈરાની નૌકાદળના જવાનો મૃત્યુ પામ્યા. પછી પણ અમેરિકાએ એવું કીધું કે ના ના અમારી શાંતિ મંત્રણા પણ ચાલુ છે, યુદ્ધ વિરામ પણ ચાલુ છે, પરંતુ આ તો અમે અમારા સ્વ બચાવમાં હુમલો કર્યો હતો, કારણ કે ઈરાની સૈનિકો, ઈરાની નૌકાદળના જવાનો સ્પીડ બોટ અને પેલી નાની બોટ છે એનાથી અમેરિકાના જહાજોની આસપાસ સુરંગ એટલે કે માઇન્સ બિછાવી રહ્યા હતા. એટલે અમે અમારા સ્વ બચાવમાં આ મિસાઇલ જે છે એ ફોડી હતી. ઈરાને જોકે જવાબ આપ્યો છે કે અમેરિકા આતંકવાદી દેશ છે, મંત્રણા ચાલતી હોય ત્યારે આ પ્રકારના હુમલા જે છે યોગ્ય નથી, પરંતુ શાબ્દિક ટપાટપી અને શાબ્દિક યુદ્ધ જે છે એ ચાલ્યા કરશે, અને એની વચ્ચે મંત્રણા પણ ચાલી રહી છે, એની વચ્ચે સમજૂતીની વાતો પણ ચાલી રહી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ દર કલાકે પોતાનું નિવેદન બદલે છે, વલણ બદલે છે, અને નેતન્યાહુ જે છે કોઈ પણ સંજોગોમાં ઈચ્છતા નથી કે શાંતિ સ્થપાય. એનું કારણ એ છે કે બેન્જામિન નેતન્યાહુને બીક છે કે જો એ આ શાંતિ સમજૂતી થવા દેશે તો ઇઝરાયલનું જે વિપક્ષ છે એ નેતન્યાહુની પાછળ પડી જશે. એટલે નેતન્યાહુ અત્યારે દાંતની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હોય એવું કહેવાય છે, તો ડોનાલ્ડ ટ્રમ્પ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં જતા રહ્યા છે. એટલે તેઓ સાજા થઈને આવીને ફરી પાછા શું નિવેદન આપશે એ ખબર નથી પડતી, પરંતુ હાલ પૂરતું એટલું ચોક્કસ કહી શકાય કે જે શાંતિ મંત્રણા નાજુક તબક્કામાંથી નિર્ણાયક તબક્કા તરફ જઈ રહી હતી એ હવે ફરી પાછી વેન્ટિલેટર તરફ જતી રહી છે, અને એવું લાગે છે કે સમજૂતી નિકટના ભવિષ્યમાં થાય એવી કોઈ સંભાવના દેખાતી નથી. આપણે ઈચ્છીએ, આશાવાદી બનીએ કે સમજૂતી થાય, યુદ્ધનો અંત આવે, હોર્મુઝની ખાડી ખુલી જાય, દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે, એના માટે ક્રૂડ ઓઇલના ભાવ પણ ફરી પાછા કાબૂમાં આવે. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા દિવસોમાં શું કરશે? ખરેખર શાંતિ સ્થપાશે? તમારું અવલોકન, ટીકા, ટિપ્પણી, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.